તો ભાઈ મારા મોજીલા મિત્રો, અમે અત્યારે છીએ ભાઈ મેડ ઓવર ગ્રીલ્સની અંદર અને અહીંયા અમારા ભાવેશભાઈએ મોજ કરાવી છે. મેં તમને વાત કરી એમ કે આપણું જે મલુમાડી જનજાગૃતિ ઝુંબેશ છે એમાં ઘણા બધા લોકો જોડાયા છે. એમાં એક બહુ મોટું નામ એટલે અમારા ભાવેશભાઈ મેડ ઓવર ગ્રીલ્સ જોડાઈ ગયા છે. સૌથી પહેલાં તો આપણી ટીમ તરફથી એમને એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ. કઈ રીતે જોડાયા તમને કહી દઉં. આ એમનું સરસ મજાનું આખું મેડ ઓવર ગ્રીલ્સ પૂણા ગામનું આખું સેટઅપ છે અને તમે જોઈ શકો છો લગભગ દરરોજ અહીંયા આટલી જ ભીડ હોય છે અને પાછળ એનું અહીંયા ગ્રાઉન્ડ છે, ત્યાં મેરેજ ચાલતા હોય ને ઘણા બધા ફંક્શન્સ હોય. મતલબમાં બહુ મોટી સંખ્યામાં રોજ અહીંયા લોકો આવતા હોય. તો એણે આવી રીતના સરસ મજાના અલગ અલગ સ્ટેન્ડી બનાવ્યા છે, 1 2 3 4 અને અલગ અલગ જગ્યાએ હજી આગળ પણ છે. એટલે ઘણા બધા સ્ટેન્ડી મૂક્યા છે અને એની અંદર અહીંયા સ્કેન કોડ પણ અહીંયા લગાવેલા છે. તો જેથી કરી અને આપણું જે ફિલ્મ છે મલુમાડી એના વિશે બધાને ખબર પડે. તો લોકો આવી રીતે પણ સપોર્ટ કરી રહ્યા છે. એટલે હું બધાનો ખરેખર દિલથી આભારી છું, જેટલા પણ લોકો આપણી સપોર્ટમાં આવ્યા છે. અને સ્પેશિયલી ભાવેશભાઈ થેન્ક યુ. અરે બાપા, અમારો નસીબ ગુરુભાઈ, ખરેખર સારું મૂવી છે. બધા જોજો. ખરેખર બધાને કહું છું મિત્રો, એકવાર ખરેખર જોજો પિક્ચર. બહુ સારું છે અને બહુ સામાજિક સારો મેસેજ છે. ખરેખર એક વખત મલુમાડી જોવા જજો. એકવાર કાઢ્યો. થેન્ક યુ. અને મને એ વાતની, અમારે આખી જે ટીમ છે અમને એ વાતનો ગર્વ એટલા માટે થાય છે કે એક મેસેજ આપનારી જે ફિલ્મ હોય ને એને લોકો ઓછા પસંદ કરતા હોય છે. ઉલટાનો આનો તો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શું કેવું તમારું વિજયભાઈ? ભાઈ ખરેખર હવે જે સુરતની હવામાં છે ને એના રંગે હું રંગાઈ ગયો છું. સુરતમાંથી બહાર નીકળવાની ઈચ્છા નથી થતી. એમ ને? ભાઈ ખરેખર સુરતવાસીઓ, ખરેખર હું દરેક છેલ્લા 2-3 બ્લોકથી તો એ જ કહું છું કે સુરતવાસીઓએ જે સપોર્ટ દેખાડ્યો છે ને અદ્ભુત છે. હજી અમદાવાદ વાળા બાકી જો, તમારો બધાનો વારો હવે આવશે. અને આવતીકાલથી તો ભાઈ અમારું બરોડા, સુરેન્દ્રનગર અને બધી જગ્યાએ આપણી સુરત પછી ક્યાં છે? અમદાવાદ, પછી ભાવનગર, પછી જામનગર, દ્વારકા, બધી જગ્યાએ અમારી ટીમ છે એ આખી ગુજરાત ટૂર કરવાની છે. અને આ તમે બધા બોલાવો છો ભાઈ એટલા માટે થઈને, એટલે અમારી માટે બહુ મોટી અને ગૌરવની વાત છે. તો પ્લીઝ આવો સપોર્ટ હંમેશા રાખજો અને આ જે ફિલ્મ છે જે મેસેજ આપે છે એવી ફિલ્મને સપોર્ટ કરજો. ફેમિલી હારે બેસીને જોવા એવી ફિલ્મ છે. અને હું તમને ખાલી એટલું જ કહીશ કે જ્યારે ફિલ્મનો અંત આવશે ને એટલે તમારું હૃદય છે ને, જે લાગણીઓ છે એ આંખથી છલકાશે. એ 100%ની વાત છે. બરાબર છે? અને આ જે બ્લોગ છે એને લાઇક શેર ફોલો કરી દેજો. બાકી તમે પણ અમારે આ ઝુંબેશમાં જોડાવા માંગતા હોય તો મેં અહીંયા બધી ડિટેલ મેન્શન કરી છે અને તમે કોન્ટેક્ટ કરી શકો છો. મોસ્ટ વેલકમ. ફરીવાર લાઇક શેર ફોલો કરી દેજો. ત્યાં હું હવડેરા ને રામે રામ.